હા, ગાલા સાહેબે આ બીજી વાર પર્યુષણ વ્યાખ્યાન માળામાં પધારી રહ્યા છે. સુરેશજી પ્રણામ અને નમસ્કાર, આપનું સ્વાગત, અને આપ આપનો વાત શરૂ કરી શકો પ્લીઝ. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા નેત્રમ ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સુરત જૈન યોગ મંડળના ભદ્રેશભાઈ, નરેશભાઈ અને મિત્રો, મારે જે આજે વાત કરવાની છે, સાત સમંદર પાર. ગુજરાતના થઈ ગયેલા એક મહાન યોગી રાજર્ષિ મુનિએ એક પુસ્તક લખ્યું છે, સાત સમંદર પાર. એના આધાર પર હું વાત કરવાનો છું. ને એની વિશિષ્ટતા એ છે આપની કે એનો સંબંધ જૈન દર્શન સાથે છે. હું છેલ્લે વાત કરીશ. એટલે જયારે મેં પુસ્તક વાંચ્યું ત્યારે મને થયું, અરે જૈન દર્શનનો આ સીધો સંબંધ આમની સાથે. આપણે વાત શરૂ કરીએ. એક મહાસમર્થ યોગી હતા, એમનું નામ હતું પ્રણવદેવજી. એમને 5 શિષ્યો હતા. 5 શિષ્યો યોગ માર્ગના સાધક હતા. એમને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મેળવવાની ખૂબ ઈચ્છા હતી. એમણે ગુરુને વિનંતી કરી કે અમને આ માર્ગ તમે બતાડો, જે સૂક્ષ્મ માર્ગ છે અમને બતાડો. ગુરુએ એમને કહ્યું, ચેતવણી આપી, આ બહુ કઠિન માર્ગ છે. જન્મ મરણના ફેરામાંથી મુક્તિ પામવી એ બહુ જ કઠિન માર્ગ છે, અને એ તમારે માટે મને લાગતું નથી તમે કરી શકશો. પણ શિષ્યોએ કીધું, નહીં ગુરુ, અમારે કરવું જ છે, તમે અમને શીખવાડો. તો ગુરુએ પાછું કહ્યું, જો આપણામાં કહ્યું છે ને, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલા મસ્તક મૂકી પછી લેવું નામ જોને. શિષ્યો કે નહીં, અમે તૈયાર છીએ કઠિન માર્ગ ઉપર મુસાફરી કરવા. તો ગુરુએ એમને કહ્યું કે તમારે 7 સમુદ્ર પાર કરવાના છે. હમણાં ભાવીને વાત કરી ને કે 7 સૂત્રો સફળતાના, આમાં 7 સમુદ્ર પાર કરવાના છે. પેલું લવણ સાગર, બીજું ઇખરસ સાગર, ત્રીજું સુરા સાગર, ચોથું ધૃત સાગર, પાંચમું દધી સાગર, છઠ્ઠું ક્ષીર સાગર, અને છેલ્લે શુદ્ધોદક સાગર. ગુરુને કહે છે કે આ સાધનાની શરૂઆતમાં સાગર પાર કરવાનું ખૂબ જ કઠિન જણાશે. તમને લલચાવવાના, તમને ડરાવવાના ઘણા પ્રયત્નો થશે, ઘણા બધા ઉપસર્ગો આવશે, પણ તમારે વિવેક અને હિંમતથી કામ લેવાનું છે અને તમારે આ પાર કરવાનું છે. આ વાર્તા સામાન્ય વાર્તા નથી, માત્ર સાગર સફરની વાત નથી. આ વાર્તા આધ્યાત્મિક પ્રવાસની છે, સૂક્ષ્મ જગતના પ્રવાસની છે. આ વાર્તાની દરેક વિગતની પાછળ કંઈક ને કંઈક સાધનાના રહસ્યો છુપાયેલા છે, અને આ બંધ આંખે ટટાર બેસીને કરવાની સાધના છે. આપણે ત્યાં કહ્યું છે ને, ઠાણેણમ મોણેણમ જાણેણમ અપાણમ ઓશિરામે. શરીર સ્થિર છે, વાણી મૌન છે, ને અપાણમ ઓશરામની, એટલે કે આત્મા પરમાત્મામાં લીન થાય છે, આત્મા પરમ તત્વમાં લીન થાય. એની પહેલા જે અનુભવો થાય છે, આત્માની અનુભૂતિ થાય એ પહેલાના અનુભવો, એની આ વાર્તા છે. જેમ આપણે અમેરિકા જવું હોય, ઈસ્ટ કોસ્ટ જવું હોય કે વેસ્ટ કોસ્ટ જવું હોય, તો કાં એટલાન્ટિક મહાસાગર પાર કરવો પડે છે, કાં પેસિફિક મહાસાગર પાર કરવો પડે છે. એમ આ સાધનામાં આ બધા જ ઉપસર્ગો પાર કરવાના છે. શિષ્યો તૈયાર થઈ ગયા, ગુરુદેવે આશીર્વાદ આપ્યા, અને એને એક મશાલ ને 2 નાના ફળ આપ્યા. એમને કીધું કે આ દૈવી સાધનો છે, તમારી પાસે રાખજો. તમને જ્યારે પણ જરૂર પડે ત્યારે મને યાદ કરજો, હું તમને માર્ગદર્શન આપીશ, પણ આ 2 દૈવી સાધનોને કોઈને અડવા દેતા નહીં. શિષ્યો ખૂબ ખુશ થઈ ગયા. શિષ્યોના નામ હતા, 5 શિષ્યો હતા: લંબકેશ, વંકનાથ, રંગનાથ, યમદેવ અને હંસદેવ. યાદ રાખજો, લંબકેશ, વંકનાથ, રંગનાથ, યમદેવ અને હંસદેવ. 5 શિષ્યો ગુરુની સૂચના પ્રમાણે લવણ સમુદ્રના દક્ષિણ કિનારે આવી ગયા. એમણે ઘોડીની વ્યવસ્થા કરી, થોડા ખાદ્ય પદાર્થો લીધા, અને એમણે લવણ સમુદ્રમાં મુસાફરી શરૂ કરી. ધીરે ધીરે મુસાફરી કરતા આગળ વધ્યા, ત્યાં પાણીનો અને ખોરાકનો જથ્થો ઓછો થવા માંડ્યો. એટલે એમણે નક્કી કર્યું કે હવે આપણે મિતાહાર પર જવું પડશે. જુઓ, મિતાહાર મારે કરવો પડશે. ધીરે ધીરે આગળ ગયા, પાણી ઘણું ઓછું થઈ ગયું પીવા માટેનું. વિચાર કરતા તમે શું કર્યું, ત્યાં ઓચિંતું એમણે જોયું, એની નાવની આસપાસ 10 સ્વરૂપવાન યુવતીઓ આવી ગઈ. દરેકના હાથમાં સોનાનું પાત્ર હતું, એની પર ઢાંકણું હતું. ઢાંકણું ખોલ્યું
અને કીધું આ જળ તમે પીઓ. લોકો વિચારમાં પડી ગયા. આ યુવતીઓએ પાણી પર ટકી રહેવા કોઈ પ્રયત્ન કરવો નહોતો પડતો. સહજ રીતે પાણીમાં સરતી હતી. એમણે પાણીનું સોનાના કળશ હાથમાં લીધા અને પાણી પીવા જાય છે ત્યાં અવાજ સંભળાણો, આ પાણી પીતા નહીં, પાણી ફેંકી દો. તરત હંસદેવે કહ્યું આપણા ગુરુનો અવાજ છે. એમણે સોનાના પાત્રો ફેંકી દીધા. પાત્રો જેવા ફેંકા એટલે યુવતીઓમાંથી નાગણ બની ગઈ. મોટી નાગણને ફૂફાડા મારવા માંડી અને એમને ડુબાડવાનો પ્રયત્ન કરવા માંડી. પણ એમણે જોયું એ લોકો આગળ વધી શકતા નહોતા. એમને ખ્યાલ આવી ગયો આમને કોઈ અદ્રશ્ય મહાત્માનું રક્ષણ છે, એમાં આપણે કંઈ કરી નહીં શકીએ. એટલે એ લોકો તરત પાછા પાણીની અંદર અદ્રશ્ય થઈ ગયા. જેમ તેમ કરી આ લોકો લવણ સમુદ્ર પાર કરીને કિનારે પહોંચી ગયા. ત્યાં કિનારે પર જોયું તો મોટી મોટી ટેકરીઓ હતી, આખી ગીચ જાડી હતી. એમ કે બીજો કોઈ રસ્તો તો છે નહીં. એટલે ધીરે 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 જાળીમાં પ્રવેશ્યા. અંદર ગયા ત્યાં ખુલ્લી જગ્યા છે. એક ચોરસ ઓટલો હતો. ઓટલા ઉપર બેઠા, જરાક હળવા થયા. ત્યાં એમણે જોયું વચ્ચે એક ત્રિકોણ આકારની શિલા હતી. ત્રિકોણ આકારની શિલા પર જઈને ઠપકાર્યું તો ખબર આ તો બોધી છે. એટલે પાંચેય શિષ્યો ભેગા થઈને શિલા હટાવી તો ત્યાં આગળ બાકોરું દેખાણો. એમાંથી થોડો થોડો પ્રકાશ આવતો હતો. અંદર સીડી હતી. એ લોકો સીડીમાં ધીરે ધીરે નીચે ઉતર્યા. 100 પગથિયા ઉતર્યા તે એક મોટો હોલ આવ્યો. હોલની અંદર એક બારણું હતું. એ બારણું એમણે ખોલ્યું ને ચોંકી ગયા. બારણાની બહાર ગોળાકાર રૂમ હતો. એની અંદર એક સોનાનું શિવલિંગ હતું ને એની ઉપર એક સુવર્ણના નાગ સ્થિર થઈને બેઠો હતો. આખો સુવર્ણનો હતો. અને એમણે વંદન કર્યા અને વિચારમાં પડી ગયા કે અહીંયા કોણ આવતું હશે. નાગના માથા ઉપર એક મણી હતો. એના મણીનો પ્રકાશ બધે ફેલાતો હતો. વંદન કરીને બહાર નીકળ્યા. ત્યાં બહાર હોલની અંદર એમણે ઉપર બાકોરું જોયું. બાકોરું જોયું એટલે એમ થયું કે આમાંથી જવાનો કઈ રસ્તો છે. ત્યાં એક દોરડું લટકતું હતું. તો દોરડું પકડી ને કોઈ શિષ્યો ઉપર ચડવા માંડ્યા. 4 શિષ્યો ઉપર ચડી ગયા. 5મો જે લંકેશ હતો એને વિચાર આવ્યો કે ભાઈ મેં માંડ એક સાગર પાર કર્યો છે. ગુરુએ 7 સાગર પાર કરવાના કીધા છે. હવે એની કરતા આ સોનાનું શિવલિંગ લઈ લો, આ સોનાના નાગ ઉપર જે મણી પડ્યો છે એ લઈ લો. હોળી તો પડી છે ને પાછો ચાલો જાઓ અને હું શાંતિથી મારું જીવન જીવીશ. અને એને જેવો ત્યાં આગળ મણી લેવા માટે હાથ નાખ્યો, નાગ જીવતો નાગ હતો. સોને એને ફૂફાડો માર્યો ને એ બેસુદ થઈ ગયો. આ 4 શિષ્યો બીજા જેના મિત્રો હતા એને ખબર નહીં. એ લોકો દોરડું પકડીને ઉપર ચડ્યા. ઉપર ચડીને બહાર આવ્યા તો ત્યાં આગળ 8 યુવતીઓ ઉભી હતી. એમણે તરત એમને બંદી બનાવી દીધા. બંદી બનાવી અને ધીરે ધીરે કોઈ સુરંગોમાંથી થઈ પહાડમાં થઈને એક ઠેકાણે લઈ ગઈ. ત્યાં એક આરસપાણનો મહેલ હતો. આરસપાણના મહેલ ઉપર બધા ચાંદીના દરવાજા હતા. ત્યાં બધી યુવતીઓ ફરતી હતી. એમણે જે સમુદ્રમાં જોયેલી એ યુવતીઓ નાગકન્યા હતી. એ ધારે ત્યારે નાગણીનું સ્વરૂપ લઈ શકતી હતી, ધારે ત્યારે મનુષ્યનું રૂપ લઈ શકતી હતી. એ લોકો ધીરે 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 એમને લઈ અને એમની સામ્રાજ્ઞી પાસે લઈ ગયા. સામ્રાજ્ઞી એક મોટા હોલમાં બિરાજમાન હતી. સિંહાસન ઉપર હતી. અતિ રૂપનો અંબાર હતી. તેજ હતી. એકદમ મોટા પર તેજ હતું. એ યુવતીઓએ કીધું કે આ 4 સાધકો, આ વ્યક્તિઓ આપણા પ્રદેશમાં ઘૂસી આવ્યા છે. નાગ રાણીએ પૂછ્યું કે આપ કોણ છો, અહીંયા કેમ આવ્યા છો? અહીંયા કોઈ ખાસ આવતું નથી. આ બધા વતી હંસદેવે જવાબ આપ્યો, અમે સ્વામી પ્રણવદેવજીના શિષ્યો છીએ. અમારે 7 સાગર પાર કરવાના છે. પેલો સાગર અમે પાર કર્યો. હવે અમારે બીજે સાગર જવું છે. તમને અમને રસ્તો બતાડો તો અમે અહીંથી હમણાં ચાલી જશું. અમારે બીજું કાંઈ જોતું નથી. ત્યાં જ બીજી એમની યુવતીઓ લંકેશને લઈને આવી. આ લોકો ખોટું બોલે છે. એમનો એક આ સાગરિત સોનાનું મણી ચોરતો હતો એટલે એને પકડી દીધો છે. નાગે એને મૂછિત બનાવ્યો હતો. નાગરાણીનો ચહેરો પથ્થર બની ગયો. એમણે એને પૂછ્યું શું હકીકત શું છે? એમણે કીધું કે અમારો સાગરિત છે હકીકત છે, પણ મને ખબર નથી એને આવું કેમ કર્યું, પણ અમારી સૌ સાગરિત છે અમે સ્વીકાર કરીએ છીએ. તો નાગરાણી કે કામ કરો, હું તમારા પર વિશ્વાસ નહીં કરું. તમે બધા લુચ્છા છો. તમને બંદખાનામાં નાખી દઈએ છીએ અને દરેક રોજ એક જણનું અમે લોકો મારી નાખશું. સાધકો ચોંકી ગયા 4 જણા. એમને પકડી અને બંદીખાનામાં લઈ ગયા. એક બંદીખાનું હતું, અંધારું ઘોર હતું. એમાં થોડીક ઉજાસિયા જેવું, નાની બારી જેવું. એમણે ઉજાસિયામાં જોયું તો અંદર હાડ પિંજર લટકતા હતા. જે યુવતીઓ એમને મૂકવા આવી હતી એમણે એમને કહ્યું તમારા પણ આવા જ હાલ થવાના છે. એટલે એ લોકો ગભરાઈ ગયા. હવે કરવું શું?
ત્યાં જ લંકેશને બી લઈ આવ્યા. લંકેશ તો હજી બેસુદ અવસ્થામાં હતો. એ લોકોના પગે બેડીઓ બાંધેલી હતી. થોડીક વાર પછી યુવતીઓ આવી. ધારદાર વસ્ત્રો હતા, એમની પાસે શસ્ત્રો હતા. એ શસ્ત્રોથી એમણે ધીરે ધીરે લંકેશને મારી નાખ્યું. એનું માંસ કાપી નાખ્યું, એનું હાડ પિંજર લટકાવી દીધું. અને એમને બાકીના 4 શિષ્યોને કહ્યું, કાલે તમારા પણ આવા જ હાલ થવાના છે. હવે આ શિષ્યો ગભરાઈ ગયા. હવે કરવું શું અમારે? બંધખાનાની બહાર તો રાક્ષસીઓ પેરો ભરતી હતી. હવે કરવું શું? ત્યાં અંધારું ઘોર થઈ ગયું. ત્યાં ઓચિંતું એમને સૂચ્યું કે ભાઈ હંસદેવને આપણે મસાલ સળગાવીએ. એમણે મસાલ સળગાવી. થોડુંક અજવાસ થયું એટલે ત્યાં જે ચોકી કરતી રાક્ષસીઓ હતી એ અંદર આવી. એમને પૂછ્યું, શું કરો છો તમે? તો હંસદેવને એમ થયું કે હું ચાલો એ લોકોને નજીકને સમજાવું. એટલે મસાલ લઈને આગળ ગયો તો રાક્ષસીઓ દૂર ભાગી. તરત હંસદેવને સમજાઈ ગયું કે આ ગુરુદેવે જે મસાલ આપી છે એમાં અગ્નિ આ ચમત્કારિક છે, એનાથી આ લોકો ડરે છે. એટલે હાથમાં મસાલ સળગતી લઈ અને 4 શિષ્યો બહાર નીકળ્યા. એ રાક્ષસીઓ ભાગી ગઈ. સીધો હંસદેવ નાગરાણીના મહેલમાં ગયો. મસાલ ને સળગતો અગ્નિ જોઈ બધી નાગકન્યાઓ દૂર ભાગવા માંડી. નાગરાણી પાસે ગયા મસાલ સળગતી રાખીને. નાગરાણી કે મને બાળતા નહીં, તમારે શું જોઈએ છે? તો કે અમારે કાંઈ નથી જોતું, તમે અમને અહીંથી બહાર જવાનો માર્ગ બતાવો, અમે ચાલ્યા જશું. મસાલ હાથમાં સળગતી હતી. નાગરાણીને મસાલનો ડર હતો. એમને નાગરાણી બીજા રૂમમાં લઈ ગઈ. ત્યાં એક સુવર્ણ જેવી કબાટ હતી. એમ તો કબાટને હટાવો. એમને કબાટ હટાવી. એક ચક્ર હતું કે ચક્ર ગોળ ગોળ ફેરવો. ચક્ર ફેરવું તો એક બારણું ખુલી ગયું. અંદર એક નાની સુરંગ હતી કે આ સુરંગમાંથી તમે નીકળો દરિયા કિનારે પહોંચી જશો. હંસદેવ હોશિયાર હતો. એને એમ થયું કે આ સુરંગ કદાચ આગળ બંધ થઈ જતી હોય તો એને કીધું નાગરાણીને, એમ નહીં, તમે અમારી સાથે આવો, તમે અમને દરિયા કિનારે લઈ જાઓ. વિનંતી કરી, પણ વિનંતીની આમાં ધમકી જ હતી, નહીં તો મારી પાસે આ મસાલ છે. નાગરાણી કે ભલે હું આવું છું તમારી સાથે. અને સુરંગ વાટે લઈ ગઈ એમને દરિયા કિનારે. પાછી નાગરાણીને મેં કીધું, તમે શું કામ સમુદ્ર પાર કરવા જાઓ છો? બહુ અઘરું કામ છે. તમને હું 7 પેઢી ખૂટે નહીં એટલું તમને હું ધન આપીશ. તમે પાછા ચાલ્યા જાઓ, આગળ નહીં જાઓ. તો હંસદેવે કીધું કે નહીં, અમારે તો જવું જ છે ને અમે પાછા હટવાના નથી. નાગરાણી પાસે બીજો કોઈ છૂટકો હતો નહીં, કારણ કે મસાલનો ડર હતો. એટલે એમને કીધું કે કામ કરો, હું તમને હોળીની વ્યવસ્થા કરી આપું છું. કારણ કે હંસદેવે કીધું અમારી હોળી સાગરના બીજા કિનારે પડી છે, એટલે તમારે મને અહીંયા હોળીની વ્યવસ્થા કરી આપવી પડશે. નાગરાણીએ કીધું ભલે, હું તમને હોળીની વ્યવસ્થા કરી આપું છું. હોળી અને ખાદ્ય પદાર્થોની વ્યવસ્થા કરી આપી. અને 4 શિષ્યો, લંકેશ તો ત્યાં આગળ હાડપિંજર બનીને મૃત્યુ પામી ગયો. બીજા 4 શિષ્યો હોળીમાં બેઠા અને બીજા સાગરમાં મુસાફરી શરૂ કરી. બીજા સાગરનું નામ હતું ઇખરસ સાગર. ઇખ એટલે કે શેરડી, શેરડીનો રસ. સાગર એટલે કે એનું પાણી શેરડીના રસ જેવું મીઠું હતું. એ મુસાફરી શરૂ કરી. એમણે થોડા ફળો આપેલા અને કીધું આ ફળો એવા છે કે તમને તાજગીનો અનુભવ થશે અને તમને પાણી પીવું હોય તો ઇખરસ સાગર એટલે કે આ શેરડીનું પાણી પી લેજો, તમારામાં સ્ફૂર્તિ પણ જળવાઈ રહેશે. એ લોકો આગળ વધ્યા. ઓચિંતો દરિયો તોફાની થઈ ગયો. ખૂબ વરસાદ પડવા માંડ્યો, પવન ફૂંકાવા માંડ્યો. નાવ હાલક ડોલક થવા મૂંઝાણા કે હવે આમાં બચવાનો કોઈ ઈરાદો નથી. ત્યાં એમણે એમના ગુરુને યાદ કર્યા કે હવે તમે બચાવો. ગુરુ પ્રગટ થયા. ગુરુ પ્રગટ થયા પાણી પર ચાલતા. ગુરુએ કીધું હોળી પર જે આગળ આંકડો લગાડેલો છે તેમાં દોરડું છે, દોરડું ફેંકો. દોરડું લોકો બહાર ફેંક્યું. ગુરુએ દોરડું પકડ્યું અને પાણી પર ચાલી અને હોળી એમને પાર કરાવી. આ સાગર પાર કરાવ્યો. એ લોકો ગુરુનો ખૂબ મનોમન આભાર માન્યો અને બીજા ઇખરસ સાગર પાર કરી અને બીજા સમુદ્રના કિનારે આવી ગયા. હવે એ સમુદ્રના કિનારે આવી ગયા. ત્યાં બી પાછું થોડા પર્વતો હતા, એટલી બધી ગીચ જાડી નહોતી. એમને કોઈ રસ્તો નથી, ચાલો આપણે આગળ જઈએ. આગળ ચાલતા ગયા. ત્યાં એક રમણીય ઉદ્યાન જોયું. એક નાનું બીજના ચંદ્રના આકારનું એક ઉદ્યાન હતું. એમાં પાણી હતું. એમાં 5 યુવતીઓ સ્નાન કરી રહી હતી. અહીંયા ને યુવતીઓ ને આમને જોયા એટલે યુવતીઓ સીધી પાણીની અંદર વહી ગઈ. યુવતીઓ પાણીની અંદર ગઈને આ લોકો જોતા હતા 4 શિષ્યો, તો પાણીની બહાર કેમ નથી આવતું? એ લોકોને કેમ શ્વાસ કેવી રીતે લઈ શકે છે પાણીની અંદર? ત્યાં ઓચિંતીની નજર પડી. હજારો મગરો એમની તરફ ધસીને આવતા હતા. મગરો જોઈને લોકો મૂંઝાઈ ગયા. હવે શું કરું? તો વિચાર્યા વિના જલકુંડમાં કૂદી પડ્યા. એ લોકો જે ઈચ્છતા હતા એ જલકુંડની અંદર જે
યુવતીઓ હતી. અહીંયાની યુવતીઓ જે હતી એ મગર કન્યાઓ હતી. ધારે ત્યારે મગરનું રૂપ લઈ શકતી હતી અને ધારે ત્યારે કન્યાનું રૂપ લઈ શકતી હતી. એમને તરત એમને પકડી લીધા અને એ લોકો અંદર ગુંગળાઈ ગયા, બેભાન થઈ ગયા. એમના પગમાં બેડી પહેરાવી અને એમને બહાર લઈ ગયા. સુરંગ વાટે એમને બહાર લઈ ગયા અને પહાડ ઉપર એક પાછા મહેલમાં લઈ ગયા. આ મહેલ ચાંદીનો હતો, એમાં હીરા જડિત બારણાઓ હતા. ત્યાં આગળ એ જે પ્રદેશની સામ્રાજ્ઞી હતી મગર કન્યા, એની પાસે લઈ ગયા ને એમને કહ્યું કે આ આપણા પ્રદેશમાં પરમિશન વગર ઘૂસી ગયા છે. એને સામગ્રીને પૂછ્યું, આપ કોણ છો, અહીંયા કેમ આવ્યા છો? કીધું, અમે સ્વામી પ્રણવદેવજીના શિષ્યો છીએ. અમે 2 મહાસાગર પાર કર્યા છે, હજી અમારે 5 સાગર પાર કરવાના છે. અમને બીજું કોઈ ઈચ્છા નથી, તમને રસ્તો બતાડો, અમે તમને જવા દઈશું. અમે કોઈ તકલીફ નહીં આપી. અમે તમને ખાલી હસવા માંડી કે તમે બહુ ભોળા છો, આમ જવાય નહીં, અહીંયા કોઈ આવી શકતું નથી. હું પ્રણવદેવજીને ઓળખું છું. એક કામ કરો, તમે પહેલા અમારી મહેમાન ગતિ માણો. તમે મહેમાન ગતિ માણો, પછી તો આપણે નક્કી કરશું કે આપણે શું કરવું છે. મેં સેવિકાઓને કહ્યું કે આમને પૂરી એમની ખાતર બરદાસ્ત કરજો. એમને દરેકને અલગ અલગ રૂમમાં રાખજો, સાથે નહીં રાખતા. એમને માટે મનોરંજનની વ્યવસ્થા, નિવાસની વ્યવસ્થા, એમની સેવામાં રમણીઓ રહેશે. 1 મહિનો એ લોકો એવી રીતે રહ્યા. એ લોકો આ રમણીઓ જે હતી એના સમૂહનથી મૂળ જેવા બની ગયા. મહિનો થયો એટલે એમને પાછા રાણી પાસે લઈ આવ્યા અને પૂછ્યું, હવે તમારી ઈચ્છા શું છે? તો જે વંકનાથ હતો એ કહે છે, આવો વિલાસ, આવો વૈભવ ક્યાં મને મળવાનો છે? એટલે વંકનાથ, હું તો રહેવા તૈયાર છું. મગરાણી કે વાહ, તે બહુ સરળ નિર્ણય લીધો. તમને પૃથ્વી લોક ઉપર આવો ક્યારે વૈભવ જોવા નહીં મળે, આવો વિલાસ ક્યારે નહીં મળે. તમે અહીંયા રહી જાઓ. અને બાકીના 3 શિષ્યો જે હતા એ લોકો એમ કીધું કે ના, અમારે એવું નથી. રંગનાથ, યમદેવ, એમ 3 નક્કી કર્યું કે અમારે રહેવું નથી. તો તરત રાણીનો ચહેરો બદલાઈ ગયો કે આમને તમે બંદીખાનામાં મૂકી દો ને વંગનાથને લઈ જાઓ. એ લોકોને બંદીખાનામાં લઈ ગયા. બંદીખાનામાં લઈ ગયા કે એમણે જોયું બારીમાંથી, તો એક ઓરડામાં યુવતીઓ જેવા પૂતળા લટકતા હતા અને જે પુરુષો ત્યાં આવ્યા હતા એ પાગલ બની અને પૂતળાઓ સાથે પ્રેમ ચેષ્ટા કરી રહ્યા હતા ને કાંઈ બી બડબડ કરતા હતા. થોડી જ વારમાં ત્યાં આગળ રંગનાથ આવ્યો. એ બી યુવતીઓના સમૂહનથી પાગલ બની ગયા હતા અને ચેષ્ટા કરવા માંડ્યો હતો. અમને થયું કે અમારો એક સાગરીત ઓછો થઈ ગયો. ધીરે ધીરે એ લોકો મૂંઝાણ, હવે આપણું શું થશે અહીંયા? આ તો પાગલ થઈ ગયો. આ પ્રદેશ એવો હતો કે એમાં જે પ્રવેશ થાય ત્યારે કોક જ બહાર નીકળી શકે, નહીં તો સમૂહનથી પાગલ બની જતા હતા. આ લોકો વિચારતા હતા. ત્યાં જ ગેબી અવાજ આવ્યો, એના ગુરુનો અવાજ આવ્યો, ફળ જે છે એને કાપીને બેડી પર લગાડો. એ લોકોને બધાને પગમાં અને હાથમાં લોખંડની બેડી હતી. ગુરુદેવે કીધું ફળ, એમણે એનો રસ જેવો લગાડ્યો તો બેડી બધી ઉકળવા માંડી. તરત હંસદેવ સમજી ગયો. એને મસાલ સળગાવી અને એ રસ જે બારણા હતા, બારણા ઉપર જે નકોચિયા હતા લોખંડના, એની ઉપર એને રસ નાખ્યો. જેવો રસ નાખ્યો એ બી બધા ઉગળી ગયા. મસાલ લઈને સીધો પહોંચી ગયો દરિયા કિનારે. જેવો ત્યાં પહોંચ્યો ત્યાં આગળ રમણી ઉભી હતી, 1000 મગરો ઉભા હતા. આમણે વિનંતી કરી કે અમારે કાંઈ જોતું નથી, તમે અમને અહીંથી જવા દો. રમણી કે નહીં, એ ડરતી હતી. મસાલથી, ચમત્કારિક અગ્નિથી ડરતી હતી, નજીક જતી નહોતી. એને ક્લિક કરી. એક કામ કરો, તમે છે ને, મારે આ દેવી મસાલનું પૂજન કરવું છે. હું પૂજન કરું પછી તમે ખુશીથી જજો. તો હંસદેવ હોશિયાર હતો. એને કીધું ભલે તમે પૂજન કરો, પણ તમે વચન આપો તમે અમારે માટે હોળીની વ્યવસ્થા કરશો. એને કીધું ભલે. અને એમણે એક 3 ફૂટ રેતીનો એક નાનો બનાવ્યો, એની પર મસાલ ખોડી. સામ્રાજ્યના હાથમાં પાણી હતું લોટો ભરીને. એની ઈચ્છા એ પાણી મસાલ ઉપર નાખીને મસાલ ઓલવી નાખવાની હતી, જેથી એને પાછા પકડી શકાય. હંસદેવ વિચાર કરી પેલા એને પાણી મસાલ ઉપર રેડ્યું. પણ શું થયું? એ પાણી સુરાસાગરનું હતું. જે ત્રીજો સાગર હતો સુરાસાગર. સુરા એટલે કે આલ્કોહોલ. એમાં આલ્કોહોલ હતું. આલ્કોહોલ એટલે વધારે મસાલ જોરથી પ્રજ્વલિત થઈ. જેવી પ્રજ્વલિત થઈ મસાલ એટલે તરત જ રાણી ગભરાઈ ગઈ અને બેસુદ થઈને પડી ગઈ. હંસદેવ તરત સમજી ગયો કે આમની ઈચ્છા
મસાલ ઓલવી નાખવાની હતી, પણ ખબર નહીં ગુરુની કૃપા થઈ કે મસાલ ઓચિંતી ભડકવા માંડી. એને ખ્યાલ નહોતો આ સુરા સાગરનું પાણી છે. એને મસાલ હાથમાં પકડી લીધી અને કીધું, મગરરાણી ભાનમાં આવી, હવે તમે મને રસ બતાડો. એને તમે શું કામ બધી માથાકૂટ કરો છો? તમે પ્રણવદેવના શિષ્ય છો, હું તમને જોઈએ એટલું ધન આપીશ. તમે જે વૈભવ અનુભવ એનાથી વધારે વૈભવ તમે અનુભવી શકશો. તમે આગળ મુસાફરી કરવાની છોડી દો. પણ ત્રણેય જણા કે નહીં, રંગનાથ, યમદેવ અને હંસદેવ ત્રણેય કીધું નહીં, અમારે તો મુસાફરી કરવાની છે, તમે અમને વ્યવસ્થા કરી આપો. તો કે અમારી પાસે અહીંયા આગળ કઈ એવું કઈ છે નહીં હોડી જેવું, પણ અહીંયા આગળ છે ને નીલકમલ થાય છે, અતિ મજબૂત હોય છે. એ નીલકમલને તમે બેસી જાઓ, એ કરમાતા નથી, વજન બી તમારું ઝીલી શકશે. એમાં બેસી અને તમે મુસાફરી આગળ કરો. તમને હું તરફ ફળ આપી દઉં છું. એ ફળથી તમને કોઈ તકલીફ નહીં પડે, તમને ભૂખ નહીં લાગે, તમારામાં તાકાત બી એટલી રહેશે, અને સુરાસાગરનું પાણી તમે પીતા રહેશો. લોકો કબૂલ થઈ ગયા. સેવિકાઓ 3 મોટા નીલકમલ લઈ આવી. મોટા મોટા નીલકમલ હતા, ક્યારેય કરમાતા નથી. ત્રણેયમાં એક શિષ્યો બેસી ગયા. એ ત્રણેય કમળની દાંડીઓને એમણે બાંધી દીધી કે હવે તમે ત્રણે સાથે સુરાસાગરની સફર કરશો, હવે તમને કોઈ તકલીફ નહીં પડે. અને વંદન કરીને મગર રાણીને લોકો આગળ નીકળ્યા. 3 શિષ્યો સુરાસાગરમાં થોડાક આગળ ગયા, ત્યાં પાછો વરસાદ આવવા માંડ્યો, પવન ફૂંકાવા માંડ્યો, દરિયો તોફાની થયો. એમણે ગુરુદેવને પ્રાર્થના કરી, અને જે હોય તે ગુરુદેવે પ્રાર્થના સાંભળીને બધું શાંત થઈ ગયું. ધીરે 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 એ લોકો સાગર પાર કરીને આવી. ત્રીજો સાગર પાર કરી એકના પ્રદેશમાં આવ્યા. એ પ્રદેશમાં નાની નાની ટેકરીઓ હતી, ચોમે લીલું હરિયાળું ઘાસ ઉગેલું હતું. હજારો ગેટા ત્યાં ચરી રહ્યા હતા. ત્યાં ઝડપથી ચાલવા માંડ્યા. ત્યાં એમણે 5-6 ભરવાડ જેવી વ્યક્તિ દેખાડી, જે લોકોને દાઢી, યોગી જેવી દાઢી મૂછ હતી. એમણે કટી વસ્ત્ર ખાલી પહેરેલું, બાકી કંઈ જ નહોતું. એ લોકોના હાથમાં ડાંગ હતી. એમણે સાધુને પૂછ્યું, તમે કોણ છો? અહીંયાથી કેમ આવ્યા છો? હંસદેવે જવાબ આપ્યો, અમે સ્વામી પ્રણવદેવજીના શિષ્યો છીએ, અમારે 7 સાગર પાર કરવાના છે. અમે 3 સાગર પાર કરી ગયા, હવે અહીંથી 4થે સાગરે જવાનું છે. તો ભરવાડો કે ઓહો, અમે તો ઓળખીએ છીએ પ્રણવદેવજીને, એ ઘણીવાર અહીંયા આવે છે, તમને સત્સંગનો લાભ આપે છે. તમે અહીંયા આવ્યા છો, તમને સત્સંગનો લાભ આપો, એમને અમે તમને ન જવા દઈએ. એ લોકો તૈયાર થઈ ગયા અને એમને પોતાના ઘર જોવા લઈ ગયા. ત્યાં ત્રિકોણાકાર ઘર હતા, એમાં એક ખાટલો હતો, એમાં એ લોકો ફળ ખાતા હતા અને ગેટાનું દૂધ પીતા હતા, એ સિવાય કાંઈ નહોતું. બધા યુવાન વેની વ્યક્તિઓ હતા, કોઈ પણ સ્ત્રી અંદર હતી નહીં ને વૃદ્ધ કોઈ હતા નહીં. રંગનાથ સારો ભજનિક હતો. 3 દિવસ સુધી એમનો સત્સંગ ચાલ્યો અને એટલા એ લોકો ખુશ થઈ ગયા અને એટલું એને માન આપવા માંડ્યા. અને છેલ્લે એને વિનંતી કરી રંગનાથને, અમે તમને ગુરુ બનાવવા તૈયાર છીએ, તમે અહીંયા રહી જાઓ. રંગનાથને એમ થયું કે હું આટલું બધું કરું છું, 7 સાગર પાર ક્યારે કરીશ, અને સીધું ગુરુપદ મળી જતું હોય તો શું ખોટું છે. એટલે નક્કી ના, હું ગુરુ બનીશ, હું રહી જઈશ અહીંયા. અને જે યમદેવ અને હંસદેવ એને ચેતવો કે આ બરાબર નથી કરતો તું, આપણે 7 સાગર પાર કરવાના છે. ભંગનાથે કે નહીં, તો કે તારા શિષ્યોને તું કે જે બનાવેલા છે કે અમારી માટે વ્યવસ્થા કરી આપે. તો એ કે ભલે, હું એ લોકોને કહું છું, તમારી માટે વ્યવસ્થા કરી આપશે. અને રંગનાથ ત્યાં રહી ગયો અને આ લોકો માટે એને વ્યવસ્થા કરી આપી. એ લોકો પાસે નાવ તો હતી નહીં, તો કે 2 ખાટલા જેવું બનાવી દઈએ, એની પર એક નાનું સટ જેવું બનાવી દઈશું, અને 4થો સાગર જે છે એ ધ્રુત સાગર છે. એ સાગરની અંદર ઘી જેવું પાણી છે, એટલે એમાં કોઈ તરંગ નથી, એમાં કાંઈ જ નથી, એટલે તમને કોઈ તકલીફ પડશે નહીં, એમાં કાંઈ તમને તોફાન નહીં આવે. એમાં તમને ઘીનું પાણી, ઘી પી લેશો તમારામાં તાકાત આવી જશે. એને તમને ગેટાનું દૂધ આપ્યું કે આ દૂધ તમે પીશો, આ દૂધ કોઈ બગડતું નથી, તમારામાં શક્તિનો સંચાર કરશે. એ લોકો તૈયાર થઈ ગયા અને રંગનાથ ત્યાં રોકાઈ ગયો. અને હંસદેવ અને યમદેવ 4થા સાગર ધ્રુત સાગર ઉપર સફર કરવા શરૂ થયા. આ બાજુ આ લોકો માયાવી યક્ષો હતા. એમણે વંકનાથને ગુરુપદની લાલચ આપી અને જેલમાં આજીવન કારાવાસ નાખી દીધો. એટલે એક સાગર એનો બી અટકી ગયો. બીજી બાજુ આ લોકો ધીરે ધીરે ધ્રુત સાગર હતું, થોડું ઘી પી લેતા હતા, એને આપેલું ગેટાનું દૂધ પી લેતા હતા, એટલી એમનામાં સ્ફૂર્તિ રહેતી હતી. ધ્રુત સાગર પાર કરી અને પાછા કિનારે પહોંચ્યા. તો કિનારે એમણે જોયું સંગીતનો અવાજ આવતો હતો, અનાહત નાદ સંભળાતો હતો, ઓમનો ધ્વનિ ગુંજતો હતો, મધુર ધ્વનિ સંભળાતા. ત્યાં આગળ
ગંધર્વો અને કિન્નરો સંગીત ગાતા હતા, વાજિંત્ર વગાડતા હતા. આપણે જોયું યમદેવ ને હંસદેવ, એમને જોઈ અને ગંધર્વો અને કિન્નરો પાછા આવ્યા અને પૂછ્યું, આપ કોણ છો? અહીંયા તો કોઈ આવી જ નથી શકતું, તમે કેમ અહીંયા આવી ગયા છો? તો કે ભાઈ અમે પ્રણવદેવજીના શિષ્યો છીએ, અમારે 7 સાગર પાર કરવાના છે, એટલે અમે અહીંયા આવ્યા છીએ. ઓહો, પ્રણવદેવજીના શિષ્યો છો? તો તમે અધ્યાત્મ માર્ગના પ્રવાસી છો. અમે પ્રણવદેવજીને ઓળખીએ છીએ. એક કામ કરો, તમે અમારા ગુરુને મળો. એમ કરીને એમને એમના ગુરુ પાસે લઈ ગયા. ગુરુ લાંબી દાઢી હતી, મોટી જટા હતી. ગુરુએ કીધું, ઓહો યમદેવ, હંસદેવ, તમે આવી ગયા? મને તમારા ગુરુ પ્રણવદેવજીએ કહ્યું કે મારા 2 શિષ્યો આવવાના છે, એનું ધ્યાન રાખજે. આવો આવો, બેસો તમે. પછી એણે યમદેવના કપાળ ઉપર એક જડીબુટી લગાડી કે તને શું દેખાય છે? તો કહે, અરે તો મારા ગુરુ દેખાય છે મને, એ ધ્યાનસ્થ બેઠા છે. હંસદેવને બોલાવ્યો, એના કપાળ ઉપર લગાડી એક નાની જડીબુટી છે. એને પણ જોયું, તને શું દેખાય છે? તો કે મારા ગુરુ ધ્યાનસ્થ દેખાય છે. યમદેવને કહ્યું, તારે તારા માતા પિતાને જોવા છે? તો કે હા. એના કપાળ ઉપર જડીબુટી લગાડી. એને જોયું કે એના માતા પિતા વાતો કરે છે. એ કે ભાઈ એ લોકો બોલે છે, હું સાંભળું છું, પણ મારી વસ્તુ કઈ એ લોકો સાંભળી નહીં શકે. તો કે કામ કર, એના કાન ઉપર એક જડીબુટી લગાડી. હવે તું બોલ. એ બોલ્યો કે મારી ચિંતા નહીં કરતા, મેં 4 સાગર પાર કરી લીધા છે. તો માતા પિતાએ જોયું, અવાજ સંભળાણો, પણ યમદેવ દેખાણો નહીં. તેમને લાગ્યું, આ તો બહુ ચમત્કારિક જડીબુટી છે. તો કે હા, મારી પાસે આવી ચમત્કારિક જડીબુટી છે. હવે તમે આવ્યા છો, હવે તમે ભોજન કરો. એમને લાગ્યું, અહીંયા મને ભોજન શું કરાવશે? એમણે કપડું પાથર્યું અને કપડા ઉપર એક જડીબુટી મૂકી અને કપડું હટાવ્યું. એક સોનાની થાળીમાં ભોજન હતું. યમદેવ અને હંસદેવે ભોજન કર્યું. ભોજન કરીને લોકો વિચારતા હતા કે હવે આપણે શું કરીએ? ત્યાં રહેવા દો. થાળી મૂકી અને ઉપર જડીબુટી મૂકી, થાળી અદ્રશ્ય થઈ ગઈ. લોકો વિચારમાં પડી ગયા, અરે આવી જડીબુટીનો પ્રભાવ? આવી જડીબુટી તો મળે તો આપણું જીવન ધન્ય થઈ જાય. એટલે યમદેવે વિચાર કર્યો. એને વિનંતી કરી ગુરુને, ગુરુ તમે મને જડીબુટી આપશો? તો હું આપું તો ખરો જડીબુટી, પણ કોઈને આપતો નથી, પણ તું મને યોગ્ય દેખાય છે. કામ કર, તું અહીંયા રહી જા, હું તને જડીબુટી એટલે સામેના પહાડ ઉપર થાય છે ત્યાંથી હું તને લાવી દઈશ. હંસદેવે રોક્યો કે ભાઈ, આપણે સાગર હજી પાર કરવાના છે, તું આમાં અટક નહીં. તો કે ના ના ના, મારે આટલું મળી ગયું, આટલું ચમત્કારિક મને મળી જાય છે, તો મારે કાંઈ કરવું નથી, મારે આ જડીબુટી લઈ લેવી છે. વંકનાથે જડીબુટી રોકાઈ ગયો ને હંસદેવ આગળ ચાલ્યા. હવે આ લોકો વિદ્યાધર હતા. વિદ્યાધરો પાસે એવી શક્તિ હોય છે, તમને એ લોકો જાદુઈ બધી વસ્તુઓ બનાવી શકે. અને એ લોકોનું જે યોજના હતી એ પ્રમાણે વંકનાથને પકડી જેલમાં મૂકી દીધા. હવે હવે હંસદેવ એકલા 4 સાગર પાર કર્યા છે ને 5મા સમુદ્ર સુધી પહોંચ્યા. હવે કરવું શું? એનું નામ હતું દધી સાગર. એની પાસે નાવ પણ નહોતી. ત્યાં એક સફેદ કલરનો હાથી. ગુરુદેવનો અવાજ આવ્યો, હંસદેવ હાથી પર બેસી જા. સીધો હંસદેવ કૂદકો મારીને હાથી પર બેસી ગયો. કેટલા વર્ષો પછી હાથીને થયું, મારી પર કોણ બેઠું છે? એટલે તોફાન કરવા માંડ્યો. ગુરુદેવ કીધું, તારી મસાલ ફટકાર. એ દેવી મસાલ એને હાથીના ગંડસર પર ફટકારી. જેવી ફટકારી એટલે હાથી શાંત થઈ ગયો. હાથી સફેદ રંગનો હતો ને હાથીને એને દધી સાગરમાં મુસાફરી શરૂ કરી. દધી સાગરમાં એટલો ઊંડો નહોતો. એમાં હાથીનું પેટ, એના પગ ડૂબે એટલું હતું. ધીરે 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 એ દધી સાગર પાર કરી. દધી સાગરમાં એમને ભૂખ લાગે, દધી સાગર એટલે દહીંનો સાગર, એ પી લેતા હતા. એમાં સ્ફૂર્તિ બહુ ખૂબ આવી જતી હતી. દધી પાર કરી અને હંસદેવ એકલો નવા પ્રદેશમાં આવી ગયા. ત્યાં હાથી પર જ બેઠો હતો. ત્યાંથી દૂરથી સંગીતના અવાજ આવતા હતા, કોઈ નૃત્ય કરી રહ્યું હતું. ધીરે ધીરે હાથી આગળ વધ્યો તો જોયું કે કેટલાક યુવકો અને યુવતીઓ કુંડાળુ વાળીને બેઠા હતા, વાજિંત્ર વગાડી રહ્યા હતા અને ગીતો ગાઈ રહ્યા. ત્યાં દોરડા ઉપર એક સ્ત્રી, દોરડા ઉપર દોરી બાંધી જેમ નટ બજાણ્યા નૃત્ય કરે, નૃત્ય કરી રહી. જેવો હંસદેવ આવ્યો એટલે બૂમ બોલા માંડ્યા, હંસદેવની જય, હંસદેવની જય. હંસદેવ વિચારવા પડી ગયા, શું માયાવી સૃષ્ટિ છે આ બધી. ત્યાં જે યુવતી હતી અપ્સરા જેવી, એ કૂદી પડી હાથી ઉપર, બેસી ગઈ હંસદેવની પાછળ ને હંસદેવના ગળામાં ફૂલની માળા પહેરાવી દીધી. ધીરે ધીરે હાથી નીચે પેટ ઉતર્યો, હંસદેવ નીચે ઉતર્યો. એમણે પૂછતા એમાંથી જે ગંધર્વનો આગેવાન જેવી વ્યક્તિ હતી એ મળવા આવી. કીધું, હંસદેવ, મને મહારાજા ઇન્દ્રએ તમારી પાસે મોકલા છે. આ મધુભૂમિ છે. એમને ખબર પડી કે તમે અહીંયા આવવાના છો એટલે એમને તમારા માટે વિમાન બી તૈયાર છે. અમે તમને સ્વર્ગલોકમાં લઈ જશું.
હંસદેવ કે ના, તમારી ઇન્દ્રનો હું આભાર માનું છું, પણ મારે પહેલા 7 સાગર પાર કરવા છે. પછી પછી તમે કહેશો તો હું આવીશ. તો કે નહીં, તમે હમણાં ને હમણાં શું કામ 2 સાગર પાર કરો છો? શું જરૂર છે તમને? સ્વર્ગમાં લઈ જઈએ છે ને અમે. હંસદેવ કે ના. જેવી ના પાડીને મક્કમતાથી બધું અદ્રશ્ય થઈ ગયું. એટલે આ સમજ્યું, અરે આ છે શું? આ માયા શું છે? હવે ધીરે 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 ચાલતો ચાલતો છઠ્ઠા સમુદ્રના કિનારે આવી ગયો. એનું નામ હતું ક્ષીરસાગર. એ સાગરનું પાણી દૂધ જેવું. અને વિચાર, હવે મારે રસ્તો તો કઈ છે નહીં, એટલે સીધો કૂદી, ગુરુદેવ સદગુરુ કી જય બોલીને કૂદી પડ્યો. એ પાણી એટલું બધું ભારે હેવી હતું કે એમાં ડૂબી શકે એમ હતું નહીં. અચ્છા, એ દૂધ જે હતું એ પારા જેવું હતું, શરીર ઉપર ચોટતું નહોતું. એ દૂધ પી લે એનામાં શક્તિનો સંચાર થઈ જતો હતો. જેમ આપણે ડેડ સી કેમ છે, ડેડ સીમાં તમે પડો તો ડૂબતા નથી, એવી રીતના આ દરિયા આ પાણીમાં ડૂબતા હતું. ધીરે 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 પાર કરી ગયો અને પ્રદેશમાં નવીન પ્રદેશ આવ્યો. હવે જે નવીન પ્રદેશ આવ્યો ત્યાં અલૌકિક પ્રકાશ, સૂર્ય જેવો તેજસ્વી ને ચાંદ જેવો શીતળ, અને એમાં ધરતી પારદર્શક કાંચ જેવી ધરતી હતી. પશુઓ માનવી કશું જ નહોતું. એને ત્યાં જોયું, દૂરથી એક એને સ્ફટિક જેવું કંઈક મંદિર દેખાડું. એમ થયું ચાલો હવે હું ત્યાં જાઉં, બીજો તો ક્યાંય રસ્તો દેખાતો નથી મને. ધીરે 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 એ મંદિર તરફ ગયો. મંદિરમાં જોયું એક મોટું જ્યોતિર્લિંગ હતું, શિવલિંગ હતું. ત્યાં વિચાર, ત્યાં ઓચિંતા એને પોતાના ગુરુદેવ પ્રણદેવ લીધું. ચોંકી ગયો, ગુરુદેવ આપ અહીંયા? અને એમને પગે લાગ્યો. ગુરુદેવ કે આ મારું સ્થાન છે. જગતના જેટલા પણ સિદ્ધ પુરુષો છે એ બધાનું સ્થાન અહીંયા છે. અને અમે નિર્ભય ભૂમિ કહીએ છીએ. આ ભૂમિ પર એકવાર આવ્યા પછી કોઈ દિવસ એનું પતન થતું નથી. તું નસીબદાર છો કે આ ભૂમિ પર આવી ગયો છો, અને મારા તને આશીર્વાદ છે. હવે તારે 7મો સાગર તો પાર કરવો પડશે જ, તો જ તું સિદ્ધ બની શકીશ, બાકી તું સિદ્ધ નહીં બની શકે. તો ગુરુદેવ તમે તો પૃથ્વી પર હતા. તો કે હા, અમારી સિદ્ધ માટે એટલી શક્તિ હોય છે, અમારું મૂળ સ્વરૂપ અહીંયા હોય છે. પૃથ્વી પર અમે ધારીએ ત્યારે ગમે તે સ્વરૂપ ધારણ કરી શકીએ છીએ અને લોકોને માર્ગદર્શન આપી શકીએ છીએ. દરેક સાધક જે અહીંયા પહોંચે છે એને પોતપોતાની પરંપરાના સિદ્ધ પુરુષના અહીંયા દર્શન થાય છે. જગતના જેટલા પણ સિદ્ધ ધર્મો છે જે છે, બધા સિદ્ધ પુરુષોનું સ્થાન અહીંયા છે. તો હંસદેવે કીધું કે મને માર્ગદર્શન આપો કે મારે કેવી રીતે સાગર પાર કરવો. તો કે આગળનો સાગર જે છે એનું નામ શુદ્ધોદા સાગર છે. 125 માઇલ પહોળો છે ખાલી. એમાં પાણી જેવું કંઈ નથી. એમાં વરાળ છે, નીચે ધરતી પણ નથી. તો એમાં એ સાગરમાં પ્રવેશીશ એટલે તને એમ લાગશે કે તું હવામાં ઉડી રહ્યો છે. તું અમનસ્ક થઈ જઈશ, તારું મન ત્યાં કામ નહીં કરે. તને કાંઈ એનું વર્ણન કરવું એ શક્ય નથી. એ માત્ર અનુભવવાની વસ્તુ છે. ગુરુદેવ એમ કીધું કે કેવી રીતે આમ? તો કે તું જા, આ અનુભવની વસ્તુ છે. હવે જુઓ, આ જ વાત જે કહીએ છીએ આપણે કે આ અનુભવ થતું નથી, માણસ અમનસ્ક થઈ જાય છે, આ જ વાત શ્રીમદ રાજચંદ્રએ કરી છે. જે પદ દીઠું સર્વજ્ઞ શ્રી જ્ઞાનમાં, કહી ન શક્યા એ ભગવંત જો, અવર વાણી એને શું કહે, અનુભવ ગોચર જ્ઞાન છે. આ પદ જે વાત કરી છે, આ જ વાત જૈન આગમમાં આપણે કરી છે કે સરા જથ્થ નિયટંતી, સરો ત્યાંથી પાછા આવે છે. સરા જથ્થ નિયટંતી, ટક્કા જથ્થ ન વિજયી, તર્ક દ્વારા તે સમજી શકાતું નથી. મતિ જથ્થ ન ગાહ્યા, મતિ જેનું અવગાહન કરી શકતી નથી, એટલે બુદ્ધિ જેનું અવગાહન કરી શકતી નથી, એવું આ પદ છે. અને ઉપનિષદોમાં કેવું છે, એ તો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, જ્યાંથી વાણી પાછી આવે છે અને મન દ્વારા એ સમજી શકાતું નથી. આ છે શક્ય. તો એને કહ્યું ભલે ગુરુદેવ આપને કહો છો તો હું જાઉં છું, એક યાદ રાખજે, તું ત્યાં જઈશ તો તું સિદ્ધ પુરુષ થઈ જઈશ. તારે ખોરાકની જરૂર નહીં પડે. તું ચીર યૌવન, તારું શરીર થઈ જશે, ચીર યૌવન વાળું બની જશે. તારે તું ઈચ્છીશ ત્યાં જઈ શકે. તું વિચાર કરીશ કે મારે અહીં જવું છે, બીજી ક્ષણે તું ત્યાં હોઈશ. આ મારે તને આશીર્વાદ છે, તું જા. હંસદેવ ગુરુને પ્રણામ કરવા ગયો, ત્યાં ગુરુ અદ્રશ્ય થઈ ગયા, શિવલિંગમાં સમાઈ ગયા. હંસદેવે 7મા સાગરમાં, શુદ્ધ સાગરમાં પ્રયાણ કર્યું. ધીરે ધીરે ત્યાં આગળ વરાળ જેવું હતું. પલાટી પદ્માસન વાળી, પલાટી વાળીને બેસી ગયો, હવામાં કરતો હતો. ત્યાં કોઈ પ્રકાશ નહોતો, અંધકાર નહોતો, કંઈ જ નહોતું. એક શૂન્ય, એક વોઇડ અને એક સભરતા, એક શૂન્ય ભરેલી સભરતા.
અને મન અમનસ્ક થઈ ગયું. કોઈ પ્રકાશ નહીં, છતાં કશો આનંદ આનંદ આનંદની અનુભૂતિ. એ પ્રદેશમાં પલાઠી વાળીને બેસીને પાર કરી. એટલે કહ્યું છે ને આપણે ત્યાં ભગવદ્ ગીતામાં, ન તત્ર ભાસતે સૂર્યો શશાંકો ન પાવક, ન તત્ર ભાસતે સૂર્યો શશાંકો ન પાવક, યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામમ પરમમ. ત્યાં પ્રકાશ છે, તો સૂર્ય નથી, ચંદ્ર નથી, અગ્નિ નથી, અને ત્યાં ગયા પછી બીજી વાર જન્મ લેવો પડતો નથી. આ એક જગ્યા, ત્યાં એ પહોંચી ગયો અને ધીરે એ ધરતી પર ઉતરો. એનું શરીર ચીર યૌવન વાળું થઈ ગયું. એને વાયુ ભક્ષણ કરીને જીવતો હતો. એને કોઈ ખોરાકની હવે જરૂર નહોતી. અને વિચારે એ ક્ષણમાં બીજે પહોંચ્યો. એને વિચાર કર્યો, હવે મારે મારા ગુરુને મળવા જવું છે. જ્યાં મેં છઠ્ઠો જે મહાસાગર પાર કર્યો, બીજી ક્ષણે ત્યાં ગુરુદેવને ઉભા. ગુરુદેવને પ્રણામ કરવા ગયા. ગુરુદેવે એને બાતમાં લઈ લીધી કે ના, હવે તું પણ મારી સમકક્ષ થઈ ગયો છે. મને આનંદ છે, મારા 5 શિષ્યોમાંથી એક શિષ્ય અહીં સુધી પહોંચી શક્યો. હવે તું મારી સમકક્ષ થઈ ગયો છે, એટલે હવે તું મને પ્રણામ નહીં કર. એને કરીને ગુરુને બેઠી પડ્યા અને હવે જો તારું જે સ્વરૂપ જે છે અહીંયા જ રહેશે. હવે તું જેમ ઈચ્છીશ એ રીતે પૃથ્વી પર વિચરણ કરી શકીશ. તારે જે સ્વરૂપ ધારણ કરવું હોય તું સ્વરૂપ ધારણ કરી શકીશ, અને તારે જેને માર્ગદર્શન આપવું હોય એને તું માર્ગદર્શન આપી શકીશ. વાર્તા એ પૂરી થાય છે. હવે આ માત્ર વાર્તા નથી, ફરીથી કહું છું, આ વાર્તાને યોગ સાધના સાથે સંબંધ છે, જૈન ધર્મ સાથે સંબંધ છે. હવે જો આ વાર્તામાં 7 સમુદ્રના નામ આવ્યા, યાદ રાખજો. પહેલો લવણ સમુદ્ર, બીજો ઇખરસ સાગર, ઇક્ષુર સમુદ્ર, ત્રીજો સુરાસ સાગર, ચોથો ધૃત સાગર, પાંચમો દધી સાગર, છઠ્ઠો ક્ષીર સાગર, અને 7મો શુદ્ધલોક સાગર. અને આમાં જે 4 એના જે શિષ્યો હતા ગુરુના, એમનું પતન થયું. એમાં 4 વસ્તુ: કંચન, કામિની, કીર્તિ અને કરામત. કરામત એટલે સિદ્ધિઓ. લંકેશ હતો, કંચનના મોંમાં, સોનાના મોંમાં સુવર્ણનાગનો દંશ લાગ્યો અને મૂર્છિત થઈ ફસાઈ ગયો. શંખનાથ હતો, એ કામિનીના એમાં આવીને એ ફસાઈ ગયો. જે રંગનાથ હતો, એને ગુરુ બનવું હતું, કીર્તિ મેળવવી હતી, એમાં એ ફસાઈ ગયો. અને યમદેવ હતો, એને સિદ્ધિઓ જોતી હતી, જડીબુટી જોતી હતી, એટલે એમાં ફસાઈ ગયો અને આગળ મુસાફરી કરી નહીં શીખો. એ 4 વસ્તુઓ: કંચન, કામિની, કીર્તિ અને કરામત. કરામત એટલે સિદ્ધિઓ. એમાં એ ફસાઈ ગયા, એટલે આગળ મુસાફરી કરી નહીં શીખતા. પાતંજલ યોગ સૂત્રમાં એક સૂત્ર છે: વ્યુત્થાને સિદ્ધિ સમાધો ઉપસર્ગ. વ્યુત્થાનમાં એટલે કે વ્યવહારના જગતમાં જે સિદ્ધિઓ છે એ સમાધિ માટે ઉપસર્ગ છે. વ્યુત્થાને સિદ્ધ સમાધો ઉપસર્ગ. જે વ્યુત્થાનમાં એટલે વ્યવહારિક જગતમાં જે સિદ્ધિઓ છે એ સમાધિ માટે ઉપસર્ગ છે. તો આ 4 નું પતન થઈ ગયું. હંસદેવ એટલો જ હતો કે નહીં, ગુરુની આજ્ઞાને વળગે રહે. નક્કી કર્યું કે ના, જે બી પ્રલોભન આવે, કંચનનું, કામિનીનું, કીર્તિનું અને કરામતનું, મારે એમાં પડવું નથી. અને મારે તો જે પદ જે છે, શાશ્વત પદ છે, જેનું વર્ણન થઈ શકે એવું નથી, અનિર્વચનીય પદ છે, જ્યાં આગળ સરા જત નિયંત્રણથી સરો જ્યાંથી પાછા આવે છે, તક્ક જત ન વિજયી, તર્કથી જેનું સમજી શકાતું નથી, મતિ જત ન ગાહ્યા, મતિ જેનું અવધાન કરી શકતી નથી, એ પદ મારે મેળવવું છે. એટલે પોતાના ઈરાદામાં મક્કમ રહ્યો, પાર કર્યો. હવે પ્રશ્ન એમ થાય, આ વાર્તા આજે તમે પર્યુષણ પર્વના વ્યાખ્યાનમાળામાં કરો છો, એને જૈન ધર્મ સાથે શું લેવું? બરાબર છે તમારો પ્રશ્ન, બરાબર છે. આ વાર્તા જયારે વાંચી ત્યારે મને થતું હતું કે આ શું હોઈ શકે. પછી આપણે જૈન આગમોમાં એક આગમ છે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં જૈન ખગોળ ભૂગોળનું વર્ણન છે. જ્યારે કદાચ આમાં જે શ્રોતાઓ હશે લોકોને ખબર હશે, જૈન ખગોળ ભૂગોળ, સૂર્ય, ચંદ્ર, કેટલી બધી આપણે ત્યાં જંબુદ્વીપ, ઘાતકી ખંડ, પુષ્કરવર્દી, ઘણા બધા વર્ણનો અંદર કરેલા છે જૈન ખગોળ ભૂગોળની અંદર. તો એ મારા વાંચવામાં આવ્યું. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ હું વાંચો તો હું ચૂકી ગયો. એમાં 7 સમુદ્રના નામ લખેલા હતા. નવાઈ લાગી ગઈ કે આ 7 સમુદ્રના નામ જૈન ધર્મમાં, આ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં શું? હવે જુઓ ભાઈ, આપણે યોગીએ જે વાત કરી છે, પહેલું લવણ સાગર, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં નામ છે લવણ સમુદ્ર. બીજું
એમણે કીધું ઈખરસ સાગર, ઈખરસ એટલે શેરડીનો રસ. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં નામ છે ઇક્ષુ રસ સાગર, ઇક્ષુ એટલે કે શરડી. ત્રીજું એમનું નામ આપ્યું સુરા સાગર, ત્યાં નામ છે વારુણ વર સમુદ્ર. વારુણી એટલે સુરા એટલે કે દાટ. ચોથું નામ છે યોગી આપેલું ધ્રુત સાગર એટલે ઘીનો સાગર. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં નામ છે ધ્રુત વર સમુદ્ર. પાંચમું સાગર એમને નામ આપ્યું છે યોગીએ દધી સાગર, દહીંનો સાગર. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં નામ છે કાલ દધી સમુદ્ર. છઠ્ઠું નામ છે યોગી આપ્યું છે ક્ષીર સાગર. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં છે ક્ષીરવર સાગર દૂધ. સાતમું યોગીએ નામ આપ્યું છે શુદ્ધોદક સાગર. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં છે સ્વયંભૂ રમણ સમુદ્ર. તો કે તમને પ્રશ્ન થશે કે આ મારી દ્રષ્ટિએ બંને એક જ નામ છે. સ્વયંભૂ રમણ એટલે શું? જે સ્વયંમાં રમણ કરે છે. સ્વયંભૂમાં રમણ ક્યારે થઈ શકે? જ્યારે શુદ્ધિકરણ થાય, કર્મનો મેલ બધો નીકળી જાય, ત્યારે સ્વયંભૂમાં રમણ કરી શકે. એટલે કે સ્વયંભૂ રમણમાં શુદ્ધતા મહત્વની છે. એટલે જે યોગીએ જે નામ આપ્યું છે શુદ્ધોદક સાગર, મારી દ્રષ્ટિએ આ બંને એક જ નામ છે. એટલે કે જૈન ખગોળ ભૂગોળની અંદર જે વાત કરી છે સમુદ્રની, એ જ વાત એમણે કરી છે. આનો અર્થ એમ થયો કે જૈન જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં ખગોળ ભૂગોળની વાત છે, એનો સંબંધ બહારની દુનિયા સાથે નથી, પણ શરીર સાથે છે. હવે પેટરબારમાં એક જૈન મુનિ ગોંડલ દક્ષિણા થઈ ગયા, મહાન માનતા હતા. એમણે એક પુસ્તકમાં ઉલ્લેખ કરેલો છે કે આજના વૈજ્ઞાનિક સાધનો એટલા સચોટ છે, એમણે જે પૃથ્વીનું વર્ણન કર્યું છે, એ પૃથ્વીના વર્ણનને આપણા શાસ્ત્રના આધારે, આપણી માન્યતાને આધારે પડકારવું એ યોગ્ય નથી. અને આપણે જો એ શાસ્ત્રના આધારે જે વર્ણનનો આજના વૈજ્ઞાનિકો કરે છે એને આપણે પડકારીએ તો આપણી આ ટૂંકી બુદ્ધિનું પ્રદર્શન છે. પછી આગળ લખે છે કે આપણા શાસ્ત્રોનો ઉદ્દેશ્ય તપ, ત્યાગ, વૈરાગ્ય અને આત્માનુભૂતિ છે. તો આ જે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ જે લખાણું, એ કઈ દ્રષ્ટિથી લખાણું, શાને માટે લખાણું, એનો ઉદ્દેશ્ય શું હતો, એ આપણે સમજવું જોઈએ, ચિંતન કરવું જોઈએ. અને વૈજ્ઞાનિક પદ્ધતિને માત્ર ને માત્ર આના આધારે આપણે અવગણવી જોઈએ નહીં. અત્યારે આપણે ત્યાં થઈ રહ્યું છે કે નહીં ભાઈ આ જે પૃથ્વી જે છે આટલી પૃથ્વી નથી, આપણે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં લખેલું છે, પણ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં જે લખેલું છે એ શરીરની અંદરની વાત છે, સાધના માર્ગની વાત છે. નવે ઉદાહરણ આપું છું. પેલું ઉદાહરણ, આપણે ત્યાં જૈન પરંપરામાં એમ કહેવાય છે કે પૃથ્વીથી સૂર્ય નજીક છે અને ચંદ્ર દૂર છે, બરાબર? અને ચંદ્ર ઉપર જે અવકાશયાન પહોંચ્યું તો કે ચંદ્ર ઉપર કોઈ પહોંચી શકે નહીં. એને વિશે ઘણી બધી ચર્ચાઓ કે આપણા શાસ્ત્રોમાં આમ કહે છે, વાતો શરૂ થઈ. હવે તમે જુઓ, આ જ વાતને તમે જુદી રીતે દ્રષ્ટિકોણથી જુઓ. આપણે ત્યાં સૂક્ષ્મ શરીરમાં 7 ચક્રો આવેલા છે, એ બધાને ખબર હશે. પહેલું મૂલાધાર ચક્ર, બીજું સ્વાદિષ્ટાન ચક્ર, ત્રીજું મણિપુર ચક્ર, ચોથું અનાહત ચક્ર, પાંચમું વિશુદ્ધ ચક્ર, છઠ્ઠું આજ્ઞા ચક્ર અને સાતમું સહસ્રાર ચક્ર. આ ચક્રનો આજકાલ જે કિરિલિયન ફોટોગ્રાફી હતી એના દ્વારા સૂક્ષ્મ શરીરના ફોટા પડે છે. આ ચક્રોનું બી જ્ઞાન એમાંથી ફોટામાં આવી શકે છે. અત્યારના વિજ્ઞાન એટલી ડેવલપમેન્ટ કરેલું છે. તો જે મૂલાધાર ચક્ર છે એને યોગની ભાષામાં પૃથ્વી ચક્ર કહે છે. મણિપુર ચક્ર છે એને યોગની ભાષામાં સૂર્ય ચક્ર કહે છે. અને જે સહસ્રાર ચક્ર છે એને યોગની ભાષામાં ચંદ્ર ચક્ર કહે છે. હવે તમે જુઓ, પૃથ્વીથી સૂર્યનું અંતર તો કે મૂલાધારથી મણિપુર તો નજીક છે અને મૂલાધારથી સહસ્રાર તો દૂર છે. એટલે જે વાત કરી છે એ સાંકેતિક વાત છે. એને આ ખગોળ સાથે સંબંધ નથી, પણ સૂક્ષ્મ શરીરમાં રહેલા ચક્રો સાથે સંબંધ છે. એ દ્રષ્ટિથી જોશો તો એ વાત બરાબર છે. પૃથ્વીથી સૂર્યનું અંતર નજીક છે અને ચંદ્ર બહુ દૂર છે, અને ચંદ્ર સુધી પહોંચવું એટલે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. આપણે ત્યાં કહીએ આ કાળે આ ક્ષેત્રે કેવળ જ્ઞાન શક્ય નથી, એટલે કે ચંદ્ર ઉપર કોઈ પહોંચી શકે નહીં. આ વાત બેસે છે. બીજી એક વાત, આપણે ત્યાં જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં ઉલ્લેખ છે કે 2.5 દ્વીપ પછી માણસની વસ્તી હોતી નથી. 2.5 દ્વીપ એટલે આપણે બતાવ્યું છે, પહેલું જંબુદ્વીપ, પછી લવણ સમુદ્ર, પછી ગાતકી ખંડ, ગાતકી ખંડ પછી પુષ્કરવત દ્વીપ. પુષ્કર દ્વીપ પર એક પર્વત છે, એનું નામ છે અમાનુષ પર્વત. એનાથી 2 ભાગ પડી જાય છે. એટલે કે ગાતકી ખંડ, જંબુદ્વીપ, ગાતકી ખંડ, અર્ધ પુષ્કરવત દ્વીપ પછી કોઈ માણસની વસ્તી હોતી નથી. પછી એમ પણ કહે છે કે વિશિષ્ટ કક્ષાના માણસો આ પર્વત ઓળંગી જાય છે. એટલે આનો અર્થ શું? આનો અર્થ શું? આવું તો કઈ આજના વિજ્ઞાન પ્રમાણે કઈ આવું તો કઈ છે જ નહીં. છે. હવે તમે જુઓ, આપણે વાત કરી મૂલાધાર ચક્ર,
સ્વાદિશાન ચક્ર અને મણિપુર ચક્ર, એક દ્વીપ. મણિપુર ચક્ર, અનાહત ચક્ર અને વિશુદ્ધ ચક્ર, આ બીજું દ્વીપ. વિશુદ્ધ ચક્ર અને આજ્ઞા ચક્ર, અડધું અડધું દ્વીપ, અઢી દ્વીપ. અઢી દ્વીપ પછી માણસની વસ્તી નથી, એટલે કે જે સાધના દ્વારા આજ્ઞા ચક્ર પાર કરે છે, એ પછી મનનું અસ્તિત્વ રહેતું નથી. એટલે મનુષ્યની કારણ તો કે મન છે, મનનું અસ્તિત્વ રહેતું નથી. આ એ કહેવા માંગે છે. અને આપણે એને જુદી રીતે જોઈએ છે કે નહીં, આ ધરતીમાં બધું હોવું છે. બરાબર. બીજી એક વાત, આપણે ત્યાં ભગવાન મહાવીરનું જીવન ચરિત્ર આવે છે, એમાં એમ કહે છે સંગમ દેવે એમની ઉપર ઉપસર્ગ કર્યો. જાણીતી વાત છે. તો શું ભગવાન મહાવીર ઉભા હતા અને સંગમદેવ આવ્યા? ના. આ જયારે સાધનાના માર્ગે ભગવાન મહાવીર આગળ વધતા હતા, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પહેલા, ત્યારે જે ઉપસર્ગો આવ્યા, જો આ વાર્તામાં બી ઉપસર્ગો આવેલા છે. લલચાવે છે, નાગણીઓ ડરાવે છે, અને એને એ લોકો કામિનીનો મોહ બતાડે છે, ધનનો મોહ બતાડે છે, કીર્તિનો મોહ બતાડે છે, કરામતનો બતાડે, લલચાવે છે, ડરાવે છે. ઉપસર્ગમાં શું થાય છે? લલચાવાનું, ડરાવવાનું. તો ભગવાન મહાવીરને જે ઉપસર્ગ આવ્યા એટલે શું? જે જયારે સાધના કરતા હતા, સાધના કાળમાં આંખ મીચીને જયારે ચેતનાના અલગ અલગ સ્તરમાં જતા હતા, ત્યારે જે ઉપસર્ગો આવ્યા એ ઉપસર્ગોની વાત છે. અને આપણે એને સમજી લઈએ છીએ, અહીંયા ઉપસર્ગ આવ્યા. હવે જુઓ, આ વાર્તા સાથે મેળ પડે છે એ વાર્તાનો, આ બંને વાર્તાનો. હવે આ વસ્તુ મને આપણે આગળ જોઈએ. મુક્તાનંદ પરમહંસ કરીને વજ્રેશ્વરીમાં સંત થઈ ગયા, એમણે પુસ્તક લખ્યું છે ચિત્ત શક્તિ વિલાસ. એમાં એને પોતાના સાધનાના અનુભવો લખ્યા છે. એમાં એમણે બહુ સ્પષ્ટ લખ્યું છે કે સાધના દરમિયાન મારે ઘણા બધા સ્થાનોમાંથી પસાર થવું પડ્યું, ઘણા બધા દેવદેવીઓના મને દર્શન થયા. બહુ સ્પષ્ટ લખ્યું છે. જીસસ એને લખ્યું છે મારા પિતાના, એટલે કે પરમાત્માના મહેલમાં અનેક મજલાઓ છે. અંતિમ મજલે પહોંચતા પહેલા ઘણા સ્થાનોમાંથી પસાર થવું પડે છે. રાધામી સંપ્રદાયનું એક પુસ્તક છે પાથ ઓફ માસ્ટર્સ, એનું બીજું સાર વચન વાર્તી. એમાં ઉલ્લેખ આવે છે કે સાધકની અંતરયાત્રા દરમિયાન કેટલા દેવી દેવતાઓના સ્થાનમાંથી પસાર થવું પડે છે. આવો પ્રશ્ન થાય, શું થાય? આવું શું શક્ય છે? હા, જે લોકોએ, જુઓ, અત્યારના હું ટીકા કરવા નથી માંગતો, આપણે પર્યુષણનું વ્યાખ્યાન હવે શરૂ થશે, તેમાં આપણી આરાધના આહારને કેન્દ્રમાં રાખીને થાય છે. કાં દેરાસરમાં પૂજા પાઠમાં આપણે કરીએ છીએ, કાં કાયિક અને વાચિક પ્રવૃત્તિઓ કરીએ. ત્રણ પ્રવૃત્તિઓ આપણે કરીએ છીએ. એક આહારને કેન્દ્રમાં રાખીને પ્રવૃત્તિઓ, કે ખાવું નહીં અથવા એક ટાઈમ ખાવું, જે પ્રવૃત્તિઓ થતી હોય તે. બીજું, દેરાસરમાં જઈ પૂજા કરવી. અને ત્રીજી પ્રવૃત્તિ જે પ્રતિક્રમણ કરીએ છીએ, વાચિક ક્રિયા કરીએ છીએ. પણ આપણે કૌશક એક રહી ગયું છે આપણે ત્યાં. કૌશક જે છે એ જે કાયોત્સર્ગ જે છે, એની અંદર જ્યારે પ્રતિક્રમણ કર્યા પછી જે કાયોત્સર્ગ છે, એમાં જ્યારે જાતની અંદર ઊંડા ઉતરીએ ત્યારે અલગ અલગ ચેતનાના સ્તરોમાંથી પસાર થવું પડે છે. આ વાત આપણે સમજવાની બહુ જ જરૂર છે. એ સ્તરોમાંથી પસાર થયા પછી આત્માનો અનુભવ તો બહુ પછીની વાત છે. એ પહેલા આ બધા સ્થાનોમાંથી પસાર થવું પડે છે. આ સ્થાનોમાંથી પસાર થઈએ ત્યારે તમને લલચાવાના અને ડરાવવાના ખૂબ પ્રયત્નો થાય છે. જો તમે સત શ્રી અકાલ આ શબ્દ તમે સાંભળ્યો છે, શીખ જે છે એ લોકો બોલતા હોય છે સત શ્રી અકાલ. અકાલ એટલે શું? અકાલ એટલે જે કાલાતીત છે, જે કાળની ઉપર છે, જેને આપણે કેવળ જ્ઞાનની અવસ્થા કહીએ છીએ, એ અકાલ છે. એ લોકોમાં બહુ સ્પષ્ટ કહે છે કે અકાલ તરફ તમે જ્યારે આગળ વધો છો, તમે જ્યારે દેહથી પરેમાં ચૈતન્ય તત્વમાં મર્જ થવા આગળ વધો છો, ત્યારે કાળ એ સહન નથી કરી શકતું. આ બધી અનુભવની વાતો છે જે યોગીઓ પાસેથી સાંભળેલી. કાળ એ સહન નથી કરી શકતું. કાળ તમને પાડવાના પ્રયત્ન કરે છે. પાડવામાં બે જ રીતે થઈ શકે, ડરાવીને કાં લલચાવીને. તો કાળ પાસે શું? બે હથિયાર છે, મન અને માયા. આજે માયા, આજે પાંચે જે સાધકો હતા, માયા હતી, કંચન હતી, કામિની હતી, કીર્તિ હતી, કરામત હતી. પણ ચાર સાધકો જે હતા, શિષ્યો, એ લોકોનું મન એમાં લપેટાઈ ગયું. અને આજે પાંચમો અંશદેવ હતો, એનું મન એમાં લપેટાણું નહીં, એટલે એમાંથી બહાર નીકળી ગયો. એટલે કે મન અને માયા એ કાળના બે હથિયાર છે, જેના દ્વારા જે સાધક એ તરફ ગતિ કરે છે એને રોકવાનો પ્રયત્ન થાય છે. ભગવાન બુદ્ધના જીવનમાં પણ એવું આવે છે કે છેલ્લે એને જે ઉપલબ્ધિ થઈ ત્યારે માર સાથે એને સંઘર્ષ કર્યો હતો. મારે એની ઉપર ઘણા ઉપસર્ગો કર્યા. આ ઉપસર્ગો બંધ આંખે બધા અનુભવવાના છે. એટલે કબીર સાહેબે કેવું પડ્યું? મન મરે ન માયા મરે, મર મર ગયે શરીર. મન મરે ન માયા મરે, મર મર ગયે શરીર. આશા તૃષ્ણા ના મળે, કહેતે દાસ કબીર.
કબીર કહે તમારું શરીર મરી જશે પણ મન અને માયા મરતા નથી. જ્યાં સુધી મન નથી મરતું, મનને તમે અતિક્રમતા નથી, માયાથી ઉપર જતા નથી, ત્યાં સુધી અનુભૂતિ થઈ શકતી નથી. આપણે જે અત્યારના જે આપણી જે પારંપરિક ધર્મ ક્રિયા એનો કોઈ ટીકા નથી, કરો છો સારી વાત છે, પણ એક અલગ ક્રિયાઓ છે જેના દ્વારા ચેતનામાં ઊંડે ઉતરવાનું છે. જેમ કે આજે આપણે આંખથી જોઈએ છે તો મર્યાદિત વસ્તુ દેખાય છે. પાણીની અંદર કેટલા સૂક્ષ્મ જીવો છે, એના માટે આપણે સૂક્ષ્મ માઇક્રોસ્કોપ વાપરવું પડે. એ જ પાણીના ટીપામાં તમને અસંખ્ય જીવો દેખાશે જે પાણીમાં આપણને દેખાતા નથી. એમ અત્યારના આપણે જે ઇન્દ્રિયો દ્વારા આ જગતને સમજીએ છીએ, જગતને જોઈએ છે, એની એક મર્યાદા છે. એ આપણે જે સાંભળીએ છીએ એની પણ એક મર્યાદા છે. અમુક ફ્રીક્વન્સી પછીના નાદો આપણે સાંભળી શકતા નથી. હવે જ્યારે આપણે સાધનામાં ઊંડા ઉતરીએ છીએ, આંખ બંધ કરીએ છીએ, છાતની અંદર ઉતરીએ છીએ, ત્યારે આ બધા અનુભવો થાય છે. અને એને માટેનો સાધનાનો માર્ગ આખો જુદો છે. હવે આ સાધના માર્ગ વિશે આપણા મકરંદભાઈ દવે આ પંક્તિ બહુ કોટ કરતા હતા. એમને ગમતી પંક્તિ હતી. અર્જણ ભગત લખતા હતા, આડી નદિયા નીર ભરી વહેતી, પંખીને ના કઈ પડી. આડી નદિયા નીર ભરી વહેતી, પંખીને ના કઈ પડી, પલ ભરમાં પાર ઉતરે, ના બેસે નાવડી, સબદ મેં જિનકુ ખબરા પડી. સબદ મેં જિનકુ ખબરા પડી. સમજો, નદી છે, તમારી પાસે કોઈ સાધન નથી, પાર કરવાની છે. પંખી હવામાં ઉડીને સામે પરવારી જાય છે, એ નાવડીમાં બેસતું નથી. એટલે આ જે વિહંગ માર્ગ છે એની આ વાત છે. આખી વાર્તામાં વિહંગ માર્ગ, અવકાશમાં આકાશમાં ઉડીને જવાની માર્ગ છે. એને પછી કોઈ નદી નડતું નથી. જે ઉપસર્ગ આવે એ સહન કરવાના છે. એની વાત આ યોગીએ આ કથામાં કરી છે અને એનો જૈન ધર્મ સાથે સંબંધ છે. હવે આ જ વાત વધારે પંડિત ગોપીનાથ કવિરાજનું નામ બધા સાંભળ્યું હશે. મોટા યોગી, સંસ્કૃતના સ્કોલર. 1976 જ એમનો દેહાંત થયો. એમને પદ્મવિભૂષણની પદવી આપેલી. એમના નામે આપણા ઇન્ડિયન ગવર્મેન્ટે સ્ટેમ્પ બી બહાર પાડી છે. એમણે એક પુસ્તક મેં વાંચેલું, એમાં એક ઉલ્લેખ હતો કે એક વાર કે હું ધ્યાનમાં બેઠો અને મારું સૂક્ષ્મ શરીર બહાર નીકળ્યું. હજુ પંડિત ગોપીનાથના શબ્દો છે. સૂક્ષ્મ શરીર બહાર નીકળ્યું અને ભૂત પ્રેતની વસાહતમાં જઈને છેડ્યું. ત્યાં મેં જોયું વસ્તી બહુ ઓછી છે. એટલે મેન્ટલ, માનસિક રીતે જે સંવાદ થતો હોય એ રીતે એને ખબર પડી કે આ બધા ભૂત પ્રેતોએ ધરતી પર જન્મ લઈ લીધો છે. પછી એમણે લખ્યું, હવે મને સમજાણું આ પૃથ્વી પર આટલી અશાંતિ કેમ છે, આટલી અરાજકતા કેમ છે. કારણ કે આજે જે ચિત્તની અંદર ભૂત પ્રેત એટલે કે જેની ચિત્તની અંદર હિંસા છે, ભારોભાર દુર્ગુણોથી ભરેલા જીવ છે, ચિત્તમાં લઈને એવા જીવાત્માએ પૃથ્વી પર જન્મ લઈ લીધો છે. આ એમના પોતાના અનુભવની વાત છે. એટલે આ વાત જે છે આપણે જૈન ધર્મની અંદર આપણા જે આહારના નિયમો છે સાધના માટે એટલા બધા અનુકૂળ છે, એટલા બધા અનુકૂળ છે કે જેના આ માર્ગે ઊંડા ઉતરવું છે, જેમાં ચેતનાના સ્તરોમાં ડૂબકી મારવી છે, ઉર્ધ્વગમન કરવું છે. એના માટે આપણને આ વારસામાં મળેલું છે. અમારા એક મિત્ર બંગાળી હતા, બહુ મોટા સાધક હતા. 24 કલાક બેસતા હતા. ઘણી વાર મને કહેતા હતા કે શનિવારે સાંજે હું ધ્યાનમાં બેસું, રવિવારે રાત્રે ઉઠું. આ ઉપવાસ, ખરો ઉપવાસ આ હતો. એ દિવસે સ્નાન નહોતા કરતા, બ્રશ નહોતા કરતા, કાંઈ ખાતા નહીં. મારા ઘરે જમવા આવ્યા હતા ત્યારે મને એટલું જ કીધું કે તમારું આ જે મેં જૈન ફૂડ એને આપ્યું જમવાનું, કે બ્રહ્મની પ્રાપ્તિ માટે આ ઉત્તમ ખોરાક છે. આપણને વારસામાં આ બધું મળેલું છે. તો આપણે ખાલી એક સાધનાના માર્ગે આપણે પ્રયાસ કરીએ તો આપણને આ બધી અનુભૂતિ થઈ શકે. હવે જુઓ, આ જ વાત સંસ્કૃત સાહિત્યમાં શ્લોક છે, દેહસ્થા સર્વ વિદ્યાશ્ચ, દેહસ્થા સર્વ દેવતા, દેહસ્થા સર્વ તીર્થાની, ગુરુ વાક્યેન લભ્યતે. આ દેહમાં બધી વિદ્યાઓ સમાયેલી છે. દેહસ્થા સર્વ તીર્થા ચ, દેહમાં બધી તીર્થ છે, દેહમાં બધા દેવતા છે. ગુરુ વાક્યેન લભ્યતે, ગુરુના વાક્ય દ્વારા આની તમે પ્રાપ્ત કરી શકો છો. ગુરુના વાક્ય દ્વારા કે જેણે, જેમ આના કેસમાં જેમ પ્રણવદેવજી ગુરુ હતા અને એમને સહાય કરતા હતા. હવે આપણે તમને પ્રશ્ન થાય કે આવું બની શકે? હા. મેં જેની પાસે ક્રિયાયોગની દીક્ષા લીધેલી એ ગુરુને એકવાર મેં પ્રશ્ન કર્યો કે મેં એવું વાંચ્યું છે કે જ્યારે મનુષ્ય દેહ છોડે છે અને જ્યારે પરલોકની સફરે ઉપડે છે ત્યારે મૂંઝાય છે, ત્યારે શું એમ કે છે કે ગુરુ નૂરી સ્વરૂપમાં ત્યાં હાજર થઈને એને માર્ગદર્શન આપે છે? આ શક્ય છે? જેમ કે તમે અમેરિકા પહેલી વાર જતા હો, ન્યુયોર્કના એરપોર્ટ પર ઉતરો, મૂંઝાઓ કે કેમ જવું, ને તમારું કોઈ દીકરો કે તમારી દીકરી કે તમારો કોઈ નજીકનો સંબંધ તમને લેવા આવ્યો હોય, તમને જોઈને કેવું થાય કે વાહ, આવી ગયો છે લેવા.
કોઈ વાંધો નથી. એવી રીતે મેં એને પૂછ્યું શું છે, એમને જવાબ આપ્યો હતો કે હા, આવું થાય છે. નુરી સ્વરૂપમાં ગુરુ આવી અને માર્ગદર્શન આપે છે, એ નાશકારો થાય છે. એટલે કે દેહસ્થા સર્વ વિદ્યાશ્ચ દેહસ્થા સર્વ દેવતા દેહસ્થા સર્વ તીર્થાની ગુરુ વાક્ય ન લભ્યતે. બીજા એક સંતે લખ્યું છે, આ ઘટમાં પરગટ ગંગા મત જાઓ પગપાળા રે. એટલે જમાનામાં તો પગપાળા ગંગા સ્નાન માટે જવું પડતું હતું. ગુજરાતમાં જવું હોય તો પગે ચાલી ચાલીને 2-4 મહિને પહોંચે. તો કે આ ઘટમાં પરગટ ગંગા મત જાઓ પગપાળા રે. એ ગંગામાં અખંડ નાઈ લેવો, મત નાઓ નદી નાળા રે. નદીમાં નહીં જાઓ, આ ગંગામાં શરીરની અંદર જે છે એમાં નાઈ લ્યો. આપણે ત્યાં જે કહે છે કે ત્રિવેણી સંગમમાં નાવાથી પુણ્ય મળે છે. આ આજ્ઞા ચક્રમાં ત્રિવેણી સંગમ છે. ઈડા, પિંગળા અને સુષુમ્ના સૂક્ષ્મ થળની 3 નાડીઓ અહીંયા ભેગી થાય છે. અહીંયા સ્નાન કરવાથી પાપ નાશ થાય છે. આ ત્રિવેણી સંગમ ખરું અહીંયા છે. એનું નામ બી આજ્ઞા ચક્ર એટલે આપેલું છે. ત્યાં સ્થિર થયા પછી જે ઈચ્છે યોગી આમ થાય એટલે થવું જોઈએ. જે આજ્ઞા આપે એ આજ્ઞા ઘટિત થાય છે, એનું નામ આજ્ઞા ચક્ર છે. તો આ પર્યુષણ પર્વની અંદર ખરેખર આપણને વારસામાં આવા બધા સંસ્કારો મળેલા છે. શાકાહાર જે સંસ્કારો આપણા જે અહિંસાના, અને જો આપણે ખરેખર સાધનાના માર્ગે પરંપરાગત જે કરીએ છીએ સારું છે, એ કોઈ ટીકા નથી, પણ હજી એની આગળ કે હવાઈ માર્ગે પડીએ, વિહંગ માર્ગ પકડીએ તો ચેતના સ્વરૂપ કરી અને ક્યારેક આપણને બી કદાચ સમ્યક દર્શન જેને આપણે કહીએ, દેહથી પર એવા ચૈતન્ય તત્વનો, આત્મ તત્વનો અનુભવ થાય અને આપણું ભવભ્રમણ મર્યાદિત થઈ જાય. બસ સૌના જીવનમાં એવું બને એવી અભ્યર્થના સાથે હું મારું વક્તવ્ય અહીં સમાપ્ત કરું છું. મને અહીં બોલાયો એ બદલ ભદ્રેશભાઈનો આભાર માનું છું. જય જિનેન્દ્ર સૌ. સુરેશભાઈ ખરેખર આપણને બહુ જ સુંદર 7 સમુદ્રોમાં ડૂબકી મરાવી અને મુગ્ધ બાળકની જેમ એક વાર્તાની પાંખ ઉપર આપણને સફર કરાવી, સાથે સમુદ્રની અને સ્વર્ગલોકની, એવું મને લાગે છે. આ બધી જે વાતો છે, હું સુરેશભાઈ આપની સાથે પર્સનલી શેર કરવા માગું છું કે વિજ્ઞાને ઘણું બધું શોધ્યું છે, પણ ઘણું બધું હજુ નથી શોધ્યું. એટલે આપણે કોઈ પણ વસ્તુને, આપણા કે ઇવન બીજાના ધર્મ ગ્રંથોમાં લખેલી વસ્તુઓને આપણે એ રીતે જોઈએ કે વિચારીએ કે હજુ આ શોધો થવાની કદાચ બાકી કેમ ન હોઈ શકે, તો એનો તાળો મળે છે. બાકી અઘરું છે એને માનવું. પરંતુ ઘણી બધી વસ્તુઓ કેટલા બધા પછી આટલી આજે આ પૃથ્વીને અથવા તો માનવ જાતને હજારો વર્ષ થઈ ગયા અને ત્યાર પછી આજે આપણા હાથમાં આવે છે. દાખલા તરીકે આ મોબાઈલ જ આપણે જોઈએ કે અમે જોઈ શકીએ છીએ, તમે બોમ્બે છે ને હું અહીંયા છું, તમને સાંભળી શકું છું, આ રીતે આપણે વાર્તાલાપ કરી શકીએ છીએ. તો આવી રીતે ફ્યુચરની અંદર એક જગ્યાએથી, એક ગ્રહ પરથી કે એક પૃથ્વી પરથી બીજી પૃથ્વી પર જવાશે, એવું બી કદાચ બની શકે. આપણે આપણા આખા શરીર સાથે જઈ શક્યું. કોડિંગ ડીકોડિંગની જે વાતો વિજ્ઞાન કહે છે તે, એટલે ક્યાંક એનો તાળો એ રીતે મળે છે કે વિજ્ઞાને હજુ ઘણું શોધ્યું છે, પણ હજુ ઘણું બધું શોધવાનું બાકી છે. એટલે લેટ અસ કન્સિડર કે આ બધી વસ્તુઓ ખોટી છે એવું કન્સિડર ન કરીએ તો આ બધી વાતો આપણને સમજાય એવી છે. અને ખૂબ ખૂબ આભાર, આપે અમને સરસ મજાના વાર્તા સાથે આ આખી વાતોને સમજાવવા કોશિશ કરી છે. અમને સમજાવવા કોશિશ કરી એટલે અમે સમજવા કોશિશ કરી છે. ખૂબ ખૂબ આભાર આપનો ચંદ્રકાંતભાઈ.